વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. થોડીક વાર લાઈટ જતી રહી એટલે આપણને થોડીક મુશ્કેલી પડી, પણ કઈ વાંધો નહીં, ફરીથી પાછી લાઈટ હાજર થઈ ગઈ છે આપણા માટે. તો એતત સાધન ચતુષ્ટયમ તતઃ તત્વ વિવેકસ્ય અધિકારીણઃ ભવંતિ. ત્યાર પછી વ્યક્તિ આ તત્વનો વિવેક કરવા માટે અધિકારી બને છે. જો તમે કદાચ બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર જો સાંભળ્યું હોય તો એમાં પણ એવું લખ્યું છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથાતો અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. હવે પછી બ્રહ્મ જિજ્ઞાસા. હવે પછી બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું? તો કે જ્યારે વ્યક્તિ અધિકારી બને ત્યાર પછી એના જીવનમાં તત્વ જિજ્ઞાસા આવે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા તત્વ જિજ્ઞાસા. પછી એ વ્યક્તિના જીવનમાં બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એ ઘણી વખત એવું હોય ને કે જે વસ્તુ વિશે તમે જાણતા જ ન હો એની ઈચ્છા પણ ન થાય. જેમ મેં તમને વાત કરી કે એક ભાઈને મેં વાત કરી કે હું માનસરોવર જાઉં છું, મને કે શું છે ને ક્યાં છે ને એના શું શેના માટે જવાય, ત્યાં છે શું, તો એને ખબર જ નથી. તો એનામાં જિજ્ઞાસા કેવી રીતે થાય? તો આપણામાં હોય એવી જિજ્ઞાસા કે ભાઈ આપણે એકવાર માનસરોવર જવું છે, કૈલાસના દર્શન કરવા છે. કેમ કે આપણે એના વિશે જાણીએ છીએ. જો જાણતા હોઈએ તો આપણામાં જિજ્ઞાસા થાય. એ જ રીતે અહીંયા પણ એવું છે કે જો આપણને ખબર હોય તો જ આપણે આ વસ્તુ વિશે આપણને જિજ્ઞાસા થાય. બ્રહ્મ વિશે ક્યારે જિજ્ઞાસા થાય? કે જો આપણે એના અધિકારી બનીએ તો એના વિશે આપણને જિજ્ઞાસા અવશ્ય પ્રાપ્ત થાય. એટલે જ્યારે વ્યક્તિ અધિકારી બની જાય ત્યાર પછી. અચ્છા, હવે અધિકારી તો ચર્ચા કરી, તો પછી હવે આગળ કહે છે, જુઓ. તત્વ વિવેક કહ આત્મા સત્યમ તદન્યત સર્વમ મિથ્યા ઇતિ. કે ભાઈ આ તત્વ વિવેક જે છે એ વળી શું છે? તત્વનો વિવેક એટલે શું? તો આગળ પણ એક વિવેક આવી ગયો. કેવો વિવેક હતો? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. ત્યારે પૂછ્યું હતું કે આ નિત્યાનિત્ય વસ્તુ વિવેક શું છે? તો ત્યારે શું કહ્યું હતું? નિત્યાનિત્ય નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. જે નિત્ય વસ્તુ છે એ એક બ્રહ્મ છે. તત્ સર્વમ અનિત્યમ. બાકી બધું જે છે અનિત્ય છે. તો એ રીતે અહીંયા પૂછે છે કે આ તત્વ વિવેક એટલે શું? તત્વ વિવેક એ છે આત્મા સત્યમ તદ અન્યત સર્વમ મિથ્યા. તો પેલા વિવેક હતો એ નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક હતો. હવે અહીંયા કેવો વિવેક છે? સત્ય અને મિથ્યાનો વિવેક છે. સત્ય અને મિથ્યા જરાક બરાબર ઓળખીએ આપણે. સત્ય એટલે શું? સત્ય માટે તો ઘણીવાર એવું પણ કહેવાય છે કે જે વસ્તુ આપણા માટે ઉપયોગી હોય ને એને સત્ય કહેવાય. જેનો કંઈક ઉપયોગ છે, જે આપણે ઉપયોગી કરી શકીએ છીએ એને સત્ય કહેવાય. અચ્છા, અહીંયા નૈયાયિકો કહે છે, શું કહે છે? અર્થ. તો નૈયાયિકો શું કહે? જે અર્થક્રિયાકારીત્વમ સત્યમ. જેનો કંઈ અર્થ છે, જેની કંઈ ક્રિયા છે એને સત્ય કહેવાય. એટલે એના દ્રષ્ટિકોણથી શું કહે? એક કે જો આ મૃગજળ છે એનો કઈ ઉપયોગ નથી માટે મૃગજળ મિથ્યા. અચ્છા, હવે આપણે એને કહીએ કે એ વસ્તુ બરાબર નથી. કેમ? શાસ્ત્ર સત્યની વ્યાખ્યા શું કરે છે?
કે જે ત્રણેય કાળમાં એવું ને એવું રહેતું હોય ને એને સત્ય કહેવાય. ત્રણેય કાળમાં, ત્રણેય કાળ એટલે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. ત્રણેય કાળની અંદર વસ્તુ એવી ને એવી જ રહેતી હોય. જગતની કઈ વસ્તુ એવી ને એવી રહે છે? હવે કહો, કઈ જગતની કઈ વસ્તુ એવી છે કે જે ત્રણેય કાળમાં એવી ને એવી જ રહે છે? કોઈ નહીં. એકેય વસ્તુ એવી નથી કે જે આ પૃથ્વીનો જન્મ જેમાંથી થયો છે એ સૂર્ય પણ એવો ને એવો નથી રહેતો. કેમ કે એમાંથી જ પૃથ્વી જન્મી છે, એટલે સૂર્ય તો બદલાઈ ગયો ને. પેલા હતો એમાંથી સૂર્ય, પૃથ્વી છૂટી પડી એટલે નાનો થઈ ગયો. એટલો પૃથ્વી એવી નથી કે એમાંથી ચંદ્રનો જન્મ થયો છે. એટલે પૃથ્વી પણ એવી ને એવી નથી રહેતી, એમાં પણ ફેરફાર થયેલો છે. અને પૃથ્વીની ઉપરની આપણે વાત કરીએ તો વૈજ્ઞાનિકો એવું કહે છે કે પૃથ્વી પેલા ધગધગતો ગોળો હતી, આજે પણ નીચે લાવારસ છે. એટલે જો ઇન્ડોનેશિયામાં ત્યાં ક્યાંક ને ક્યાંક જ્વાળામુખી ફાટતા જ રહે છે. તો એ જ્વાળામુખી એટલે શું? હજુ પૃથ્વીની અંદરના ભાગમાં ધગધગતો લાવારસ ભર્યો જ છે, પણ જ્યાં પેલું પડ પાતળું હોય ત્યાંથી બહાર નીકળી જાય બધું. એટલે આપણે ત્યાં આપણે એમ કે અહીંયા આ પેલું જ્વાળામુખી છે, પણ ત્યાં શું છે કે ધરતીનું પડ જે પાતળું હોય એટલે ત્યાંથી એ જ્વાળામુખીમાંથી એ લાવારસ બહાર નીકળી જાય. એ પૃથ્વીનું એક પોપડું છે જાડું, જેની ઉપર આપણે રહી શકીએ છીએ, નહીં તો આપણે ન રહી શકીએ. પણ એવું કહે છે વૈજ્ઞાનિકો કે આ જે 7 ખંડો છે એ પેલા એક જ હતા, પછી એમાંથી ટુકડા થઈ ગયા અને બધા છૂટા પડી ગયા. આજે હિમાલય છે તો એની તો સાબિતી જ છે કે હિમાલય જે છે એમાં પણ શું થયું કે આ બે પેલા મોટા મોટા તરતા જે ખંડ હતા એ બે ભટકાણા એકબીજા સાથે, એટલે હિમાલય થઈ ગયો એમાંથી. એટલે હિમાલયમાંથી આજે પણ સમુદ્રના અવશેષો મળ્યા જ રાખે છે. પર્વતો જે બધા સમુદ્રના અવશેષો જ છે. એમાં જે રેતી તમે જુઓ બધું સમુદ્રનું જ છે. એ પર્વતો ખરેખર પ્યોર પથ્થર નથી, એ બધું રેતી, માટી એવું જ છે બધું. અને એટલા માટે જ જેવો વરસાદ આવે બદ્રીનાથ, કેદારનાથનો રસ્તો બંધ થઈ જાય. કેમ? લેન્ડસ્લાઇડ થયું, રસ્તો બંધ થઈ જાય. કેમ કે માટી, રેતી એવો જ છે, એની અંદર નાના નાના પથ્થરો, તો એ જ છે, ખરેખર સોલિડ સ્ટોન નથી. અને એટલે વરસાદમાં એ બધું ફૂસ થઈ જાય, પડી જાય. તો આ પૃથ્વીમાં પણ ફેરફાર આવે છે. તો પૃથ્વી પણ કેવી છે એ પણ સત્ય નથી. પૃથ્વી ઉપર રહેનારા એ આવવાવાળા જવાવાળા છે. આ કેટલાય રાજા મહારાજાઓ થઈ ગયા, બધા આવ્યા ને જતા રહ્યા. કેટલા યુદ્ધો થઈ ગયા જમીન માટે થઈને. આ જમીન મારી છે એના માટે કેટલા યુદ્ધો થઈ ગયા. જમીન હજુ એમને રહી ગઈ, મારું મારું કહેવા વાળા બધા જતા રહ્યા. જેટલા યુદ્ધો થયા, કેટલા માણસો મરી ગયા. મને ઘણી વાર વિચાર આવે કે આ ખરેખર આ શેના માટે? બધા શાંતિ માટે જ લડે છે પાછા. બધાને શાંતિ જોઈએ છે, કોઈને એવું નથી જોતું કે આપણે અશાંતિ જોઈએ છે. બધાને શાંતિ જોઈએ છે. યુદ્ધ થાય છે બધી શાંતિ માટેના જ યુદ્ધ. તો કેવી વિચિત્ર વસ્તુ છે કે માણસમાં એક સમજણ જ નથી કે આપણે શાંતિથી જીવીએ. આપણે શાંતિથી જીવીએ, બીજાને જીવવા દઈએ. જો દરેક માણસ એ રીતે જીવે તો આખી દુનિયાની અંદર મિલિટરીની જરૂર ના પડે. કોઈ જરૂર જ નથી. કેમ કે બધાને શાંતિથી જીવવું છે. પણ નહીં, એ શાંતિથી જીવવા માટે પણ પાછી લડાઈ થાય છે. તો એકબીજાના આ બધા રાગ, દ્વેષ, અહંકાર ને બધા ટકરાતા હોય. તો એટલે પાછા આવીએ તો કેટલાય શરીરો આવી ગયા, કેટલાય શરીરો જતા રહ્યા. માટે એ પણ સત્ય નથી. એની ક્યાં વાત છે? આપણે જે આ જાગ્રત અવસ્થા જે જોઈ છે એ સત્ય નથી. કેમ? આપણે સૂઈ જાય ત્યારે શું થાય? ત્યારે જાગ્રત અવસ્થા ક્યાં છે? એક વખત એવું બન્યું કે જનક રાજા, આમ તો જ્ઞાની કહેવાતા, એ સૂઈ ગયા. બપોરે સરસ મજાનું મિષ્ટાન જમીને સૂતા, ભાવતા ભોજનો ખાઈને સૂતા. સ્વપ્ન આવ્યું એની અંદર. સ્વપ્નની અંદર એ પોતાની જાતને જંગલની અંદર ભૂખો ને તરસો રખડે જેવું એને લાગ્યું કે હું રખડું છું, મને બહુ ભૂખ લાગી છે પણ મને કોઈ ખાવા નથી દેતું. ભૂખો ને તરસો હું રખડે રાખું છું. એ સ્વપ્નમાંથી એ જાગ્યા. ક્યારે એને જોયું તો એને ખબર પડી, અરે હું તો મહેલમાં સૂતો છું.
હવે એને પ્રશ્ન ઉભો થયો કે સત્ય શું? આ સત્ય કે પેલું સત્ય? સાચું શું છે? કે ત્યાં હું ભૂખ તરસથી હું રખડતો હતો અને હું બહુ દુઃખી હતો અને મને દુઃખ અનુભવાતું હતું. જ્યારે સ્વપ્નમાં હતો ત્યારે મને દુઃખ બધું અનુભવાતું. તો એ સત્ય હતું કેમ કે મને ત્યાં અનુભવ થતો હતો અને અત્યારે પણ મને અનુભવ થાય છે. તો આ બેમાંથી સત્ય શું છે? એના માટે ઘણા વિદ્વાનોને પૂછ્યું કે આમાંથી સત્ય શું છે બેમાંથી? તમે કહી દો. હું પ્રશ્ન પૂછું છું કે આ સત્ય કે પેલું સત્ય? પણ એવું ન કે સ્વપ્નની અંદર મેં આ જોયું તો એમ નહીં. ખાલી એનો પ્રશ્ન, આ સત્ય કે પેલું સત્ય? એક મહાત્મા ત્રિકાળદર્શી હતા, એને કીધું બેય મિથ્યા. એને શું જવાબ આપ્યો? બેય મિથ્યા છે. નથી જાગ્રત અવસ્થા સત્ય, નથી સ્વપ્ન અવસ્થા સત્ય. તો જાગ્રતમાં આપણને જે કંઈ અનુભવ થાય છે એનાથી તદ્દન જુદા પ્રકારના અનુભવો આપણને સ્વપ્ન અવસ્થામાં થાય છે. એક માણસ સ્વપ્ન અવસ્થાની અંદર ધંધો કરે છે અને ખૂબ પૈસા કમાય છે, પોતાનો બંગલો બનાવે છે ને ગાડીઓ ને નોકર ચાકર ને એના પેલા સિક્યોરિટી ગાર્ડ ને બધા સ્વપ્નની અંદર જુએ છે. જાગ્યો પછી એને ખબર પડી કે હું રોડ ઉપર સૂતો ભિખારી છું. એને મનમાં ઘણી બધી કલ્પનાઓ હતી કે હું મોટો વેપાર કરીશ ને મોટો બિઝનેસમેન થઈશ ને મોટા બંગલા બનાવીશ ને ગાડીઓ હશે ને આમ ચોકીદાર હશે ને સિક્યોરિટી ગાર્ડ હશે ને બધું એને વિચાર આવતા હતા. એ વિચારમાં ને વિચારમાં એ સૂઈ ગયો ને એને સ્વપ્નની અંદર એ બધું દેખાણું. પણ જ્યારે જાગૃત થયો ત્યારે એને ખબર પડી હું રસ્તા ઉપર રખડતો ભિખારી માત્ર છું, મારી પાસે કાંઈ છે નહીં. તો એના માટે સાચું શું બનશે? એના માટે જાગ્રત અવસ્થા જે સત્ય બની જશે. એટલે પછી બીજા કોઈને એમ નહીં કે હવે તો હું મોટો વેપારી છું, એવું નહીં કે એ પોતાનું જે તૂટેલું ફૂટેલું જે વાસણ હશે એ લઈને એ માણસ ભીખ માંગવા જશે. તો ખરેખર શું સાચું છે? પેલું સ્વપ્ન સાચું કે આ સાચું? તો કે બેમાંથી એકેય સાચું નથી. ખરેખર તો બેમાંથી એકેય વસ્તુ સત્ય નથી. આ બે મિથ્યા છે. હવે આપણે જરાક વધારે જોઈએ કે સત્ય અને જે મિથ્યા જે છે એ મિથ્યા એટલે શું? તો મિથ્યાનો અર્થ વસ્તુ નથી એવો અર્થ નથી થતો. બરાબર અહીંયા સમજવાની જરૂર છે. ઘણા બધા લોકો એવો અર્થ કરે છે કે મિથ્યા એટલે વસ્તુ નથી. મિથ્યા એટલે વસ્તુનો અભાવ નહીં. તો કે જો સંપૂર્ણ અસત્ય, સંપૂર્ણ અસત્ય એટલે શું? કે જે વસ્તુ જગતમાં છે જ નહીં, જેને તમે કદી જોઈ નથી, જેનો તમને કોઈ દિવસ અનુભવ નથી થયો, જે માત્ર શબ્દ માત્ર છે, એ વસ્તુને કહેવાય સંપૂર્ણ અસત. અસત્ય સંપૂર્ણ અસત શું છે? તો કે જેમ કે આપણે એમ કહીએ સસલાના શિંગડા. સસલાના શિંગડા તમે કોઈ દિવસ જોયા છે? સસલાના શિંગડા કોઈ દિવસ હોય નહીં. બરાબર છે? એટલે સસલાના શિંગડા એ શબ્દો છે આપણી પાસે, સસલાના શિંગડા. હા, તમે ચિત્ર બનાવી શકશો કે સસલું દોરો પછી એમાં શિંગડા તમે દોરી દો, પણ ખરેખર સસલાના શિંગડા હોય નહીં. આકાશમાં ઉગેલું પુષ્પ, આકાશમાં કોઈ દિવસ પુષ્પ ઉગી જ ના શકે. એટલે કે આહા પેલા ઘણી વખત બોલાવે ને બધા લોકો, આપણો કાર્યક્રમ હોય એટલે સ્વામીજી આવજો, ઉદઘાટનમાં આવજો, નામ આવજો ને તેમ. પછી કે સ્વામીજીને કેવો હાર પહેરાવીશું? તો કે આકાશમાં ઉગેલા પુષ્પનો હાર પહેરાવો. એનો અર્થ શું? કે હાર છે નહીં, શબ્દથી જ ખાલી કહી દો. આકાશમાં ઉગેલા પુષ્પનો હાર એટલે શું? આ લોકો બોલાવે ને પછી બહુ રમત થાય, મજા આવે. કાર્યક્રમમાં હોય ને આમ ઘણી વાર અંદરથી હસતો મજા આવતી હોય. કેમ કે પેલા એ ગણતરી કરે કે આટલા આટલા લોકોને સ્ટેજ ઉપર બેસાડવાના છે, એટલે આટલા હાર જોઈશે, એટલા હાર બનાવે. પણ જેટલા લોકોને સ્ટેજ ઉપર બેસાડવાના હોય એના કરતા ડબલ લોકો આવી જાય સ્ટેજ ઉપર. પછી હારની હવે હાર ક્યાં લેવા જાઓ? એટલે પેલો એનાઉન્સમેન્ટ કરતો હોય ને, હાર પહેરાવીને પાછો લઈ લેજો, હાર પહેરાવીને પાછો લઈ લેજો. મને ખબર પડે ને એટલે હું હાર બરાબર દબાવી જ રાખું કે તમારામાં એટલી આવડત હોય છે, બે હાર વધારે લ્યો ને. કેમ તમે બી ગણતરી નથી કરતા કે ભાઈ આપણે બે હાર વધારે મંગાવીએ? ના, એવી ગણતરી નહીં કરે. એટલે લોકો શું કરે? હાર પહેરાવી પછી વળી પાછો ઈ નહીં જ હાર પાછો
પાછો બીજાને પહેરાવી દે. તો એ તો માણસનું અપમાન કહેવાય. ખરેખર જો કોકને પહેરાવેલો હાર તમે બીજા કોઈને પહેરાવો તો એ તો માણસનું અપમાન કહેવાય. તો એ શું બતાવે છે? મિસમેનેજમેન્ટ. એની ભાવના સારી છે કે આપણે કોકનું ફૂલથી સ્વાગત કરવું છે, પણ એની ગણતરી નથી. એ લોકોએ મેનેજમેન્ટ બરાબર નથી કર્યું, અને પછી તમે એ કોકને પહેરાવેલો હાર છે એ જ તમે એને પહેરાવી દો, એ વ્યક્તિનું અપમાન કહેવાય. તો એ શું બતાવે છે? આપણે પાછા આવીએ તો આકાશ, પછી એને કહે કે હવે આકાશમાં ઉગેલા પુષ્પનો હાર પહેરાવી દો એને, એટલે શબ્દોથી સ્વાગત કરી દો. એટલે પછી કે અમારે માનતો શબ્દો દે કંકુન ચોખા એ બધું કહી દે. પણ હાચા કંકુન ચોખા ચડાવો ને ક્યાં ના પડે છે? તો પાછા આવીએ તો આકાશમાં ઉગેલું પુષ્પ એ કોઈ જોયું છે? હજુ સુધી કોઈ જોયું નથી. પણ શબ્દ છે આકાશમાં ઉગેલું પુષ્પ, એને કહેવાય સંપૂર્ણ અસત. હા, વંધ્યાનો પુત્ર. વંધ્યા સ્ત્રી કોને કહેવાય? કે જેને દીકરો ના હોય એને જ વંધ્યા સ્ત્રી કહેવાય. તો વંધ્યાનો પુત્ર એટલે પેલું આખું પેલું વાક્ય છે ને કે વંધ્યા સ્ત્રીનો પુત્ર સસલાના શિંગડામાંથી બનાવેલું ધનુષ્ય લઈને ગળામાં આકાશમાં ઉગેલા પુષ્પોની માળા પહેરીને આવી રહ્યો છે. આમાં કઈ છે નહીં. તો આ શું છે? આ વાક્ય છે, પણ આમાં કઈ વસ્તુ સત્ય નથી, બધું જ મિથ્યા છે. આ બધું જ અસત છે, સંપૂર્ણ અસત છે. હવે જે ત્રણેય કાળમાં નથી, પછી આપણે જોઈએ કે જે અત્યારે ઉપલબ્ધ છે. મિથ્યા એટલે શું? મિથ્યા એટલે વસ્તુનો અભાવ નહીં. મિથ્યા એટલે અત્યારે છે, પણ ભૂતકાળમાં વસ્તુ હતી નહીં, ભવિષ્યમાં રહેવાની નથી, એ જે વસ્તુ હોય એને કહેવાય મિથ્યા. આ ઘડિયાળ, ઘડિયાળ સત્ય કે મિથ્યા? ઘડિયાળ મિથ્યા છે. કેમ મિથ્યા છે? અત્યારે ઉપલબ્ધ છે, અત્યારનો ઉપયોગ પણ છે. ઘડિયાળ ચાલે છે, કદાચ ન ચાલતી હોય તો પેપર વેઇટ તરીકે તો ઉપયોગ થાય ને, કંઈક ઉપયોગ છે વસ્તુનો, અર્થકારિત્વમ છે. પરંતુ ત્રણેય કાળમાં નથી. આ ઘડિયાળ પહેલા હતી નહીં, આજથી 10 વર્ષ પહેલા કદાચ ઘડિયાળ નહીં બની હોય, કદાચ 10 વર્ષ પછી ઘડિયાળ ના પણ હોય. તો આ ઘડિયાળ કેવી થઈ ગઈ? અત્યારે ઉપલબ્ધ છે, અત્યારે આપણી પાસે છે, ભૂતકાળમાં હતી નહીં, ભવિષ્યમાં રહેવાની નથી. તો એને કહેવાય મિથ્યા. અને સત્ય એટલે શું? જે ત્રણેય કાળમાં હોય, ભૂતકાળમાં પણ હોય, અત્યારે પણ હોય અને ભવિષ્યમાં પણ હોય. એ જે વસ્તુ ત્રણેય કાળમાં હોય એને કહેવાય સત્ય. અહીંયા શું કહે છે કે તત્વ વિવેક કહા? તો કે છે આત્મા સત્યમ તદ અન્યત સર્વમ મિથ્યા. આત્મા જે સત્ય છે, બાકી બધું શું છે? મિથ્યા. એટલે આત્મા એક જ સત્ય વસ્તુ છે, બાકીની બધી વસ્તુ ટોટલી મિથ્યા છે. અચ્છા, હવે આગળ જોઈએ કે આત્મા સત્ય છે, પણ તો પછી આત્મા એટલે શું? આપણે તો વાત તો સાંભળી છે કે પેલો માણસ મૃત્યુ પામ્યો એટલે એનો આત્મા જતો રહ્યો. પણ શિષ્ય એ પોતાની વસ્તુ જે માન્યતા છે એના કરતા ગુરુજી પાસેથી બરાબર જાણવા માંગે છે કે આત્મા શબ્દ ખરેખર કયા, એનો સાચો અર્થ શું છે? આત્મા એટલે શું વસ્તુ છે? આત્મા એટલે કોણ? એટલે કે છે જુઓ, આત્મા કહ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત પંચકોશાતીત સન્ન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપ સન્ન યહ તિષ્ઠતિ સ આત્મા. સ આત્મા, આ આત્મા છે. કેવો છે આત્મા? સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત. આત્મા આનાથી જુદો છે. કોનાથી જુદો છે? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણ શરીરો જે છે એનાથી જુદો. પંચકોશાતીત, અતીત એટલે એનાથી જુદો, પર. જે 5 કોષ જે કહેવામાં આવે છે,
એ 5 કોષથી જુદો છે. અવસ્થાત્રય સાક્ષી, ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે. સચ્ચિદાનંદ સ્વરૂપ, જે સચ્ચિત અને આનંદ સ્વરૂપ જે છે, યહ તિષ્ઠતિ, એ જે રહેલો જે છે, સ આત્મા, એને આત્મા કહેવામાં આવે છે. તો આમ તો વાત કરી દીધી કે આત્મા કેવો, તો કહે છે કે આપણા 3 શરીર રહેલા છે. એટલે કે આપણે તો એક જ શરીર દેખાય છે. આપણા કેટલા શરીર છે? આપણું તો એક જ શરીર દેખાય છે. તો કે ભલે આપણું એક જ શરીર દેખાતું હોય, પણ આપણા 3 શરીરો છે. એટલે એકને અહીંયા મૂકીને પછી 2 ગમે ત્યાં ફરવા જાય ક્યાં વાંધો ન આવે ને, એમ એવું રાખે ને કે એકને ઘરે રાખી મૂકે. ભગવાન શ્રી કૃષ્ણ હતા ને, એવું કહેવાય છે કે નારદજી એક વખત એમની પરીક્ષા કરવા ગયા, ભગવાનની પરીક્ષા કરવા ગયા. એટલે એને ભગવાનને કહું કે ભગવાન, હું તમને મળવા આવ્યો છું. તો કે પધારો પધારો નારદજી, પધારો પધારો. બધી વાત કરી, કેમ છો કેમ નહીં. પછી નારદજીને મનમાં એને પૂછ્યું કે ભગવાન તમારે કેટલી રાણીઓ છે? તો કે 16,108. 16,108? તો કે હા. તો કે પણ આ બધી રાણીઓ પાસે એમ જાઓ ક્યારે? નારદજી, તમે પણ કેવા પ્રશ્ન કરો છો? તમારે શું ખાવું છે પીવું છે? એમ કરીને ભગવાન એનો જવાબ ના આપ્યો. નારદજી સમજી ગયા કે ભગવાને જવાબ તો ના આપ્યો. ભગવાને ભલે જવાબ ન આપ્યો, પણ હું બધી રાણીઓ પાસે જઈને પૂછીશ કે તમારી પાસે ભગવાન તમને ક્યારે મળવા આવે છે. કારણ કે એક રાણી પાસે એક દિવસે જાય તો 16,108 દિવસે બીજી રાણીનો વારો આવે, પાછો બીજી વાર વારો આવે. જો એક દિવસે મળે, એ ભગવાન આખો દિવસ આમ આમ ફેરે રાખે તો ભગવાન બિચારા થાકી જાય. બધી રાણી પાસે ફેરે રાખે તો એટલે એમ થયું કે ભગવાન કરે છે શું, કેવી રીતે બધાને મળવા જાય છે. એટલે ભગવાને બધી વાત કરી, નારદજી બેઠા, બધી વાતચીત કરી, પછી કે ભલે પ્રભુ, તો હું જાઉં છું, ભલે પધારો. એમ કરી નારદજી ગયા. અને આ તો સાક્ષાત પરમાત્મા હતા, ભગવાન હતા ને. અને કેવા હતા? સોનાની દ્વારિકા હતી, એવું કહેવાય છે ને. દ્વારિકા કેવી હતી? સોનાની હતી. એટલે કે ભગવાનની રાણીઓ કે આમ બાજુ બાજુમાં નાના નાના ઓલા રૂમ બનાવી દીધા હોય ને એમાં સૂતી હોય કે એમાં રહેતી હોય, એવું નહીં. 16,108 રાણીઓ એટલે એટલા એના મહેલ હોય ને પાછા. એટલે એક મહેલમાંથી નીકળી ગયા. પછી નારદજીને વિચાર આવ્યો કે હાલ હું બીજા મહેલમાં તો જાઉં, ત્યાં જઈને તપાસ કરી, કારણ કે ભગવાન તો અત્યારે અહીંયા છે. એટલે બીજો એક દૂરનો મહેલ હતો, એમાં નારદજી ગયા. નારદજી ગયા તો ભગવાન ત્યાં હાજર હતા. અરે નારદજી, પધારો પધારો પધારો, આજ તો તમે ભૂલા પડી ગયા. બેસો બેસો. નારદજીને બેસાડ્યા ને પાણી પાયું ને એમને બધું વાતો ચીતો કરી. પણ ભગવાને એમ ન કીધું કે નારદજી તમે હમણાં જ મને મળ્યા હતા, એવું ભગવાન ના કીધું. જાણે ભગવાન કેવા છે એ કઈ ખબર જ નથી, એ જ રીતે એમની સાથે વ્યવહાર કર્યો. નારદજી વિચારવા પડી ગયા આ કેવું છે. આ મેં વાર્તા સાંભળેલી છો, કદાચ મને એમ છે ડોંગરેજી મહારાજ પાસેથી સાંભળેલી હશે. મને ઘણા વર્ષો પહેલા ક્યાંથી આવ્યું એ મને ખબર નથી. એટલે કે તો બધી વાતચીત કરીને તો નારદજી કે ભલે તો હવે હું રજા લઉં. ભલે ભલે નારદજી, પધારજો પધારજો. નારદજી કે દૂર જાઉં ત્રીજી રાણી પાસે. એમ કરતા કરતા નારદજીએ ઘણા પ્રયત્નો કર્યા. જ્યાં જાય ત્યાં ભગવાન હાજર જ હોય. અને જાણે ભગવાનને કઈ ખબર જ નથી, જાણે હમણાં જ પહેલી જ વાર મળ્યા હોય એવી જ રીતે ભગવાને એમનું સ્વાગત કરે ને એમની પૃચ્છા કરે, બધું કરે. એમ ભગવાન તો ત્યાં એટલા રૂપ ઘડી કાઢતા હતા. એમ અહીંયા કે છે કે આત્મા કેવો છે? 3 શરીર વાળો છે. એટલે આપણે 3 બહુ જાજા, ભલે ને ભગવાનની જેમ 16,108 ના હોય, પણ એટલીસ્ટ આપણે 3 શરીર તો છે ને. તો કે આ 3 શરીર છે. એટલે એક શરીર તમે ગમે ત્યાં મૂકીને જઈ શકો? તો કે એ પ્રશ્ન જુદો છે, પણ આપણે 3 શરીર રહેલા છે એ સત્ય છે. અચ્છા, 3 શરીર છે. તો કે કયા કયા છે 3 શરીર? તો કે છે એક સ્થૂળ શરીર છે, એક સૂક્ષ્મ શરીર છે, અને એક છે કારણ શરીર. અચ્છા, પછી શાસ્ત્રમાં આવું પણ કહેવાયું છે કે 5 પ્રકારના કોષ છે.
અને પાછું તમે કદાચ કોઈ પુસ્તક વાંચો તો એમ થાય કે આત્માનું દર્શન કરવા માટે થઈને 5 પ્રકારના કોષનું ભેદન કરવું પડે. એટલે તમે ધ્યાનમાં બેસો, ધ્યાન કરીને તમારે કોષનું ભેદન કરવાનું છે. સૌથી પહેલા અન્નમય કોષનું ભેદન કરવાનું છે ને પછી પ્રાણમય કોષ ને પછી મનોમય કોષ ને વિજ્ઞાનમય કોષ ને આનંદમય કોષ ને પછી તમને બ્રહ્મના આનંદના બ્રહ્મના આત્માના દર્શન થાય. પેલો માણસ એવો જ વિચાર કરે કે મારે ધ્યાનમાં બેસીને કોષનું ભેદન કરવાનું છે. ભેદન કરવું એટલે તોડી નાખવું, ફાડી નાખવું, તોડી નાખવું. એટલે વિચાર કરે કે આત્મા કેવો છે, તો જેમ પેલો રેશમનો કીડો પેલો અંદર ફસાયેલો હોય, ઉપર કેટલા બધા એને પેલા વીટેલા હોય દોરા રેશમના, અને એની અંદર કેમ અંદર સંતાયેલો હોય કોષની અંદર, એમ જાણે કે આત્મા કેવો છે, આ 5 કોષની અંદર સંતાયેલો છે. અને એ કોષનું ભેદન કરીને પછી આત્માના દર્શન થાય. એવા 5 કોષ રહેલા છે. તો કે આત્મા કેવો છે? પંચકોશાતીત. તો 5 કોષથી પર છે. આપણે જોઈશું 5 કોષ કયા કયા છે, પાછળથી જોઈશું. પછી કે છે અવસ્થાત્રય સાક્ષી. સાક્ષી એટલે શું? તમને ખબર હશે, કોર્ટના સાક્ષી. સાક્ષી એટલે શું? જેણે પોતે જોયેલું હોય, બરાબર ને, એને કહેવાય સાક્ષી. જેને અનુભવેલું હોય એને કહેવાય સાક્ષી. તો આપણી એવી કેવી છે? 3 અવસ્થા રહેલી છે. કેવી છે? 3 અવસ્થા છે. એ 3 અવસ્થાનો સાક્ષી. એટલે આત્મા બધું જ જોતો હોય. સાક્ષી એટલે બધું જ જોતો હોય. એને ખબર હોય કે આ અવસ્થામાં શું થાય છે, આ અવસ્થામાં શું થાય છે, આ અવસ્થામાં શું થાય છે. અને આત્મા કેવો છે? એનો સાક્ષી છે. અવસ્થાત્રય સાક્ષી. અચ્છા, પછી કે છે સચ્ચિદાનંદ સ્વરૂપ. હવે કે છે આત્મા કેવો છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. આ એનું સ્વરૂપ છે પોતાનું. અત્યારે તો બધી બહારની વાત કરી, બીજા દ્રષ્ટિકોણથી વાત કરી. શરીરના દ્રષ્ટિકોણથી કેવો છે? 3 શરીરથી જુદો છે. પંચકોશાતીત, 5 કોષથી જુદો છે. અવસ્થાત્રય સાક્ષી, 3 અવસ્થાઓનો સાક્ષી છે. પણ આત્મા શું છે? તો એનાથી કઈ આત્મા શું છે ખબર ના પડે. તો કે છે આત્મા કોણ છે? તો કે છે સત ચિત આનંદ સ્વરૂપ. આ એનું સ્વરૂપ છે. આત્મા કેવો છે? સત સ્વરૂપ, ચિત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. અચ્છા, હવે 3 શરીરની વાત કરી એટલે શિષ્ય તરત જ પ્રશ્ન કરે છે કે તમે વાત કરી કે 3 શરીર જે છે એનાથી જુદો છે આત્મા. તો 3 શરીર ક્યાં ક્યાં? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર વ્યતિરિક્ત. તો હવે પહેલા એ કહ્યું કે આ સ્થૂળ શરીર કોને કહેવાય? એવો પ્રશ્ન કરે છે. જુઓ, સ્થૂલ શરીરમ કિમ. આ સ્થૂળ શરીર શું છે ભાઈ? તો એનો જવાબ આપે છે પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદે ભોગ આયતનમ શરીરમ અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતે ઇતિ ષડ્વિકારવત એતત સ્થૂલ શરીરમ. કેવું છે સ્થૂળ શરીર? તો કે છે પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. કૃતમ એટલે બનેલું. પંચીકૃત થયેલા 5 મહાભૂતો જે છે એવા પંચીકૃત થયેલા 5 મહાભૂતોનું બનેલું કૃતમ, એમાંથી થયેલું. સત્કર્મજન્યમ, સત્કર્મના પરિણામ રૂપે જે પ્રાપ્ત થાય છે, સત્કર્મથી જન્મેલું. સત્કર્મજન્યમ. સુખ દુઃખ આદિ ભોગ આયતનમ. આયતનમ એટલે ઘર, મહેલ. આ શું છે? શરીર શું છે? એક મહેલ છે, ઘર છે. એ શું છે?
સુખ દુઃખાદિ ભોગ આયતનમ. સુખ દુઃખ વગેરે, માન અપમાન, ઠંડી ગરમી, આ બધું જે આપણે જોયું હતું ને, સુખ દુઃખ વગેરે ભોગવવા માટેનું ઘર છે. આયતનમ શરીર એ મહેલ છે, એને કહેવાય શરીરમ. હજુ આગળ બતાવે છે અસ્થિ. અસ્થિ એટલે છે. જ્યારે માના પેટમાં બાળક હોય ત્યારે આપણે જોઈ ન શકીએ, છે એવું કહેવાય. જાયતે એ જન્મ પામે છે. વર્ધતે એનો વિકાસ થાય છે. પછી વિપરિણમતે, પછી એમાં વિપરિણમતે એ પુખ્ત બને છે. અપક્ષીયતે પછી ધીમે 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 એમાં ક્ષય થાય છે. વિનશ્યતિ. આ પ્રકારના 6 વિકારો વાળું આ શરીર છે. એનો વિસ્તાર તો કરવો છે. વિસ્તાર આપણે અત્યારે ટૂંકમાં જોયું, વિસ્તાર આપણે આવતી વખતે જોઈશું. આજે અહીંયા અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.